પરિમલભાઈ નથવાણી રાજ્યસભાના સાંસદ તરીકે ફરી એક વખત ચૂંટાઈ આવ્યા છે। ચોથી વખત તેઓ સતત રાજ્યસભામાં જઈ રહ્યા છે। ધર્મેશ વૈદ્ય ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જે રીતે પરિમલભાઈ નથવાણીની આ શાનદાર જીત, સતત ચોથી વખત હવે તેઓ રાજ્યસભામાં જશે, કેવી રીતે જોઈ રહ્યા છો કાર્યકાળથી લઈને અત્યાર સુધીની વિગતો? જી યસ, ગુજરાત માટે આજે ખુશીની વાત છે, કારણ કે ઝારખંડમાં જે કસમકસ હતો કે 2 બેઠક અને 3 ઉમેદવાર, એમાં પરિમલભાઈ નથવાણીનો ભવ્ય વિજય થયાના અત્યારે સમાચાર મળતા ગુજરાતમાં પણ ખુશીની લહેર છે। સતત ચોથી વખત રાજ્યસભાના સાંસદ તરીકે તેઓ ચૂંટાયા છે અને વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનને ઝારખંડની આજની ચૂંટણીમાં આંચકો લાગ્યો છે। કોંગ્રેસના જે ઉમેદવાર જ્યાં હતા એનો પરાજય થયો હતો। ઝારખંડમાં રાજ્યસભાની ચૂંટણીમાં જ્યારે મતદાન હતું, સવારથી જ અનેક અટકળો વહેતી હતી, ત્યારે પરિણામ જાહેર થતા એનડીએના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર કરનાર રિલાયન્સના ડાયરેક્ટર 28 મત સાથે ભવ્ય વિજય થયો છે અને જે કહી શકાય કે 2008થી રાજ્યસભામાં તેઓ ગયા છે અને રાજ્યસભામાં પ્રવેશ પછી 2014માં તેઓ ઝારખંડથી જ સાંસદ તરીકે ચૂંટાયા હતા અને ફરીથી એક ભૂમિ ઉપરથી તેઓ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરશે ઝારખંડ વિસ્તારનું। આમ જેને કહી શકાય કે કોંગ્રેસના જાનો પરાજય થયો છે, પણ જેએમએમના જે બૈદ્યનાથ રામ છે એ ચૂંટાયા છે। પણ ગુજરાત માટે અને અન્ય જે કહી શકાય એનડીએ માટે મહત્વની વાત એ છે કે પરિમલ નથવાણીનો ભવ્ય વિજય થયો છે। જી ધર્મેશ, જાણકારી બદલ આભાર। પરિમલભાઈ નથવાણી કે જેઓની ફરી એક વખત ભવ્ય જીત થઈ છે, 28 મતથી તેઓ હવે ચોથી વખત રાજ્યસભામાં જશે।